હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. દરેક મારા વાલા વિદ્યાર્થીને જય શ્રી રામ, જય શ્રી રામ. ચલો વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12 આર્ટ્સ અને વિષય આપણું જે સંસ્કૃત છે, સંસ્કૃત વિષયનું આપણું ચેપ્ટર 1 જેનું નામ છે વેદામૃત. વેદામૃત જે ચેપ્ટર છે એના જે મંત્ર છે એનું જે ગુજરાતી અનુવાદ છે એ મેં આગળના વિડીયોની અંદર સમજાવી દીધું છે. અને આ એનો પાર્ટ 2 છે. પાર્ટ 1 ની અંદર મેં વેદામૃતના જે મંત્રો છે એનું ભાષાંતર સાથે વિડીયો અપલોડ કરેલો છે. પાર્ટ 1 જોઈ લેજો એકવાર યુટ્યુબ આપણી ચેનલ ખોલીને. અને આજના વિડીયોની અંદર આપણે પાર્ટ 2 જોવાના છે, મતલબ કે વેદામૃતમ જે છે એના સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. વિદ્યાર્થીઓ, આ વિડીયો જે છે તે ડેમો વિડીયો છે. હવે તમે કહેશો બેન શાનો ડેમો વિડીયો છે? તો આપણું આર્યન ક્લાસીસ નામનું એપ્લિકેશન છે. આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મળી જશે. આપણું જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનની અંદર ધોરણ 12 આર્ટ્સને લગતો કોર્સ અવેલેબલ છે. જે વિદ્યાર્થીઓએ ઘરે બેઠા મોબાઈલની અંદર જ ભણવું હોય, આખું ધોરણ 12 આર્ટ્સના જેટલા વિષય છે એ દરેક વિષય ભણવા હોય તો તમારે આપણા એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાનું છે. એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એની અંદર એક કોર્સ, એક બેચ ચાલુ છે. જે બેચનું નામ છે રામબાણ ટોપર બેચ. આ રામબાણ ટોપર બેચનો આ ડેમો વિડીયો છે. એકવાર વિડીયો પૂરો જુઓ, તમને મારી મેથડ સેટ થાય, તમને ભણવામાં મજા આવે તો તમે મારા કોર્સની અંદર જોઈન થઈ અને ભણી શકો છો. ટોટલ 8 વિષય હું ભણાવું છું અને 8 વિષય તમે એક સાથે ખરીદી શકો છો અને અલગ અલગ વિષય પણ ખરીદી શકો છો. હાલ સ્પેશિયલી ઓફર ચાલુ છે. 1 તારીખ સુધી ઓફર ચાલુ છે. તમે ઓફરની અંદર લાભ લઈ અને ફટાફટ જોઈન કરી શકો છો. રિઝલ્ટ અને વિશ્વાસની ફૂલ્લી તમને અહીંયા ગેરંટી આપવામાં આવે છે. ચાલો આ સાથે હું શરૂઆત કરું છું આપણા વિડીયોની. ચાલો આગળ વધીશું. આપણી રામબાણ ટોપર બેચ આપણું આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં ચાલુ છે. ધોરણ 12 આર્ટ્સ અને આપણો વિષય સંસ્કૃત છે. સંસ્કૃત વિષયનું પહેલું ચેપ્ટર જેનું નામ છે વેદામૃત, અને એનો આજે આપણે પાર્ટ 2 આ વિડીયોની અંદર જોઈએ છીએ. ચાલો શરૂઆત કરી દઉં છું. શરૂઆત કરી દઈએ છીએ આપણે આપણા સ્વાધ્યાયની. એમાં પહેલો જ તે પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 1 માં આપણને કહ્યું છે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને આપણે ઉત્તર લખવાનો છે. એમાં પહેલો જ MCQ અને મોસ્ટ આઈએમપી છે. જ્યારે મેં તમને શ્લોક ભણાવ્યા, મંત્રો ભણાવ્યા ત્યારે મેં તમને કીધું હતું કે ભાઈ આ પ્રશ્ન પૂછાય છે. MCQમાં પણ પૂછાય છે અને ઘણી વાર શ્લોકાંશમાં પણ પૂછાય છે. મતલબ શ્લોકાંશ જોડવામાં પૂછી લે, MCQમાં પણ પૂછી લે અને કદાચ ખાલી જગ્યા. એટલે આ 3 રીતે તમારે તૈયાર કરવાનું છે. હવે MCQમાં પૂછાય, ખાલી જગ્યા કે શ્લોકાંશ પૂછાય, પણ આપણને જવાબ આવડતો હોય તો કોઈ બી રીતે પૂછાય, આપણને આવડવું જ જોઈએ. ચલો પ્રશ્ન નંબર 1 માં તમને કીધું છે દીવમ યશ ચક્રે. તો દીવમ યશ ચક્રે નો મતલબ શું થાય? આપણે જ્યારે શ્લોક જોયો તો શ્લોકની અંદર આપણે વાત કરી હતી. તમને જો ખબર હોય તો પહેલો જે આપણો શ્લોક હતો, આપણે જયેશ બ્રહ્મને નમન કરવાનું હતું. એમાં આ લાઈન આવે છે, દીવમ યશ ચક્રે મૂર્ધાનમ. દીવમ યશ ચક્રે મૂર્ધાનમ એટલે દીવમ એટલે સ્વર્ગલોક. સ્વર્ગલોક અથવા તો તમે એને ધ્રુલોક કહેશો, ધ્રુલોક. તો આપણે પહેલા શ્લોકમાં જોયું હતું કે ભૂમિ જેના યથાર્થ જ્ઞાનનું સાધન છે, અંતરિક્ષ જેનું ઉદર છે, અને ધ્રુલોકને જેને મસ્તક ઉપર ધારણ કર્યું છે એવા જયેશ બ્રહ્મને અમારા નમન. તો દિવમનો મતલબ થાય સ્વર્ગલોક અને ધ્રુલોક. યશ ચક્ર એટલે બનાવ્યું છે. તો આપણે જયેશ બ્રહ્મને નમન કર્યું હતું. તો આપણે એવું કીધું હતું કે એમનું જે પ્રમા છે એ પૃથ્વી છે, એમનું જે પેટ છે, ઉદર છે, એ અંતરિક્ષ છે, અને એમને માથાને શું બનાવ્યું છે? તો એમને માથાને સ્વર્ગલોક અથવા ધ્રુલોક બનાવ્યું છે. તો દિવમનો મતલબ થશે સ્વર્ગલોક, ધ્રુલોક. તો જયેશ બ્રહ્મા જે છે એમના માથાને શું બનાવ્યું છે? તો કે એના માથાને સ્વર્ગલોક, ધ્રુલોક બનાવ્યું છે. અહીંયા એ જ પ્રશ્ન પૂછ્યો છે. દિવમ યશ ચક્રે. દિવમ એટલે સ્વર્ગલોક, યશ ચક્ર એટલે બનાવ્યું છે. કોને બનાવ્યું છે? તો મૂર્ધાનમ. મૂર્ધાનમ એટલે માથું. એમના માથા ઉપર એમને ધ્રુલોકને ધારણ કર્યું છે. તો દિવમ યશ ચક્રે મૂર્ધાનમ. આખું યાદ રાખી લો એટલે તમને પરીક્ષામાં ભૂલ ન પડે. આપણે અહીંયા તમે હાલ જે ભણી રહ્યા છો એ બધું આપણે બોર્ડની એક્ઝામમાં લખવાનું છે. ત્યાં સુધી આપણને યાદ રહી જાય એવી રીતે આપણે તૈયારી કરવાની છે. તો દિવમ યશ ચક્રે મૂર્ધાનમ. અને મોસ્ટ MCQ છે. પછી મને કહેતા નહીં કે કીધું નહોતું, એટલે તૈયાર કરી લેજો. ઓકે.
ચાલો આગળ વધુ. બીજા નંબરનો પ્રશ્ન, ને આ પણ મોસ્ટ આઈએમપી છે ને એકદમ ઈઝી છે, આવડે એવો છે. બીજા નંબરમાં કીધું છે તનુ નામ દેહી. જ્યારે ભણાવ્યું મંત્રમાં ત્યારે કીધું તું ભાઈ કે આ પૂછાય છે. તનુ નામ દેહી, તનુ નામ એટલે શરીર, દેહી એટલે આપો. શરીરને શું આપો? ઇન્દ્ર જોડે જે માગણી કરતા હતા આ શ્લોકની અંદર, મંત્રની અંદર, તો ઇન્દ્ર જોડે એવું શું માંગ્યું હતું? એમ શું માંગ્યું હતું? તો ઇન્દ્ર જોડે એવું માંગ્યું હતું કે હે ઇન્દ્ર, અમને અતિશય ઉત્તમ પ્રકારના ધન સંપત્તિ આપો, પછી મારા કાર્યને કુશળતા આપો, સૌભાગ્યને ધારણ કરાવો, પછી શરીરની નિરોગીતા આપો, એવું કીધું હતું. તનુ નામ અધિષ્ટિમ. અધિષ્ટિમ નો મતલબ થાય છે નિરોગીતા. નિરોગીતા. તો તનુ નામ એટલે શરીર, દેહી એટલે આપો. શરીરને શું આપો? તો શરીરને નિરોગીતા આપો. તો નિરોગીતા માટે સંસ્કૃતમાં શબ્દ છે અધિષ્ટિમ. તો તનુ નામ અધિષ્ટિમ દેહી. શું યાદ રાખશો? તનુ નામ અધિષ્ટિમ દેહી. મોસ્ટ આઈએમપી છે. અને જો કે 5 ખાલી આપણે એમસીક્યુ યાદ રાખવાના છે. 5 શ્લોક ભણી ગયા છે તો આવા તો એમસીક્યુ આપણને જો કે યાદ રહી જ જાય. હાલો આગળ વધુ છું. ચલો ત્રીજા નંબરનો પ્રશ્ન, અને આ પ્રશ્ન એટલે મારા ગળાના હમસે આ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે. 1000%ના 1000% પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, એવું કહું તો ચાલે. 10 સ્ટાર મોસ્ટ આઈએમપી આ ક્વેશ્ચન છે. મેઘા મે દદાતુ. મેધા મે દદાતુ. મેધા એટલે બુદ્ધિ. મેધા એટલે શું થશે? બુદ્ધિ. અમને બુદ્ધિ આપો. આવું કયા દેવતા જોડે માગણી કરવામાં આવી છે મંત્રની અંદર? તો મેઘા મે દદાતુ. તો જો સૂર્યને તો આપણે વિનંતી કરી નથી, ચંદ્રને વિનંતી કરી નથી, બ્રહ્મને નથી કરી, હા ઇન્દ્રને આપણે કરી છે. આ જે શ્લોક છે એમાં ધાતા કીધું છે, બ્રહ્મ તો કીધું નથી. અને આ શ્લોકની અંદર ઇન્દ્ર નામ છે. તો ઇન્દ્રને જો એક તો વરુણદેવને કીધું હે વરુણદેવ, પછી અગ્નિદેવને કીધું છે, પછી વાયુદેવને કીધું છે, ઇન્દ્રદેવને કીધું છે. આ બધા દેવતાઓને કીધું છે કે અમને બુદ્ધિ આપો. એટલે હાલ ઓપ્શનમાં ઇન્દ્ર છે, અને મોસ્ટ ઓફ નહીં 1000% ઇન્દ્ર જ ઓપ્શનમાં હશે. એટલે મેધા મે દદાતુ ઇન્દ્ર. ઇન્દ્રને કીધું છે હે ઇન્દ્ર, અમને બુદ્ધિ આપો. મેધા મે દદાતુ ઇન્દ્ર. આ પણ ઈઝી પ્રશ્ન છે, તૈયાર કરી લેજો. હાલો આગળ વધુ. ચોથા નંબરનો પ્રશ્ન, આ પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી એટલે જોઈ લો એ કેટલી વાર પૂછાઈ ગયો છે. માર્ચ 19, 20 અને 22. 19, 20 અને 22 ની બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો છે. અને મેં 24, 25 અને 26 તો હજુ લખ્યું જ નથી કે 24માં કયો પૂછાયો, 25માં કયો પૂછાયો, 26માં કયો પૂછાયો. એટલે સમજી લેજો કે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. 5 તમારે એમસીક્યુ તૈયાર કરી લેવાના છે. ચલો શું કીધું છે ચોથા નંબરના એમસીક્યુમાં? માનવસ્ય મન કીદૃશમ વર્તતે. માનવસ્ય મન કીદૃશમ વર્તતે. માણસ જે છે એનું મન ક્યાં વસેલું છે, ક્યાં રહેલું છે, ક્યાં રહે છે માણસનું મન? તો આજે આપણે મંત્ર જોઈ ગયા, એમાં કીધું છે માનવસ્ય મન હત પ્રતિષ્ઠિમ વર્તતે. કીદૃશ એટલે કઈ જગ્યાએ માણસનું મન રહેલું છે? તો હૃદયની અંદર માણસનું મન રહેલું છે. ગુજરાતી આવું થશે. શેમાં? હૃદયની અંદર માણસનું મન રહેલું છે. માનવસ્ય મન કીદૃશ વર્તતે. તો હત પ્રતિષ્ઠિમ, હૃદયની અંદર વસેલું છે. આ પ્રશ્ન તમારે 1000% તૈયાર કરવાનું છે. જો ભાઈ હું તમને એમસીક્યુ સ્વરૂપે ભણાવું છું, જરૂરી નથી કે એમસીક્યુ ભણાવું છું તો આ એમસીક્યુમાં જ પૂછાય. ઘણીવાર તમને શ્લોકાંશમાં પૂછી લે, ઘણીવાર તમને ખાલી જગ્યામાં પૂછી લે, ઘણીવાર તમને એમસીક્યુમાં પૂછી લે. પણ તમારે પ્રશ્નનો જવાબ ખાલી તૈયાર કરવાનો છે. પછી ગમે તે રીતે પૂછાય, જવાબ આપણને આવડવો જોઈએ. ઇઝ ઇટ ક્લિયર? હાલો આગળ વધુ. 5મા નંબરનો એમસીક્યુ છે, મસ્ત છે, મને મજા આવે છે. કીધું છે ક મોઘમન્ન વિંદતે. ક મોઘમન્ન વિંદતે. હવે મોઘનો મતલબ શું થાય? તો વ્યર્થ થાય. શું થાય? વ્યર્થ થાય. અન્ન, અન્ન એટલે અનાજ, અને વિંદતે એટલે પ્રાપ્ત કરવું. વિંદતે એટલે શું થશે? પ્રાપ્ત કરવું અથવા તો મેળવવું. તો કયો એવો વ્યક્તિ છે જે વ્યર્થમાં અન્ન એટલે કે અનાજ મેળવે છે? તો આપણે મંત્રમાં ભણી ગયા છીએ ભાઈ કે અપ્રચેતા. જવાબ આવશે અપ્રચેતા. અપ્રચેતા મોઘમન્ન વિંદતે.
અપ્રચેતા એટલે જે વ્યક્તિ દાન નથી કરતો, જે વ્યક્તિ અનાજનું દાન નથી કરતો, જે વ્યક્તિ અનાજ એકલો ખાય છે. આપણે જોયું હતું ને કે જે વ્યક્તિ દાન નથી કરતો, અનાજનું દાન નથી કરતો ને એકલો જ ખાય છે, એ અન્ન નથી ખાતો, એ પાપને ખાય છે. અને અન્ન તો વેચીને ખાવાની વસ્તુ છે, એને એકલા ન ખવાય. પણ જો વ્યક્તિ એકલો ખાય તો એ શું ખાય છે? પાપને ખાય છે. એ જાતે જ પોતાનો નાશ કરે છે. અપ્રચેતાનો મતલબ શું થાય? તો કે એકલો ખાનારો, જે દાન નથી કરતો અનાજનું, એને આપણે કહીશું અપ્રચેતા. તો ક મોઘમ અન્ન વિંદતે, કોણ વ્યર્થમાં અનાજ મેળવે છે? તો અપ્રચેતા, જે દાન નથી કરતો, જે અનાજનું દાન નથી કરતો, એ વ્યર્થમાં અનાજ મેળવે છે. એનું ગુજરાતી આવું થાય. ઓકે, હું તમારી જોડે આશા ઉમ્મીદ રાખું છું મારા વાલા વિદ્યાર્થીઓ કે તમને આમાં ખબર પડતી હશે. હાલો, હવે 5 MCQ જે આપણા સ્વાધ્યાયના હતા મેં તમને સોલ્વ કરાવી દીધા છે. હવે આગળ વધુ. સ્વાધ્યાયની અંદર હવે પ્રશ્નો આપેલા છે. પ્રશ્ન નંબર 2, એમાં તમને કીધું છે કે નીચેના પ્રશ્નોના ગુજરાતી ભાષામાં આપણે ઉત્તર લખવાના છે. કાંઈ વાંધો નહીં, હાલો લખી દઈએ. ચલો, પ્રશ્ન નંબર 1 છે, જયેષ્ઠ બ્રહ્મનું માથું અને ઉદર કોને કહ્યું છે? મસ્ત પ્રશ્ન છે હો. અને આપણે શ્લોકમાં ગુજરાતી ભાષાંતર જોઈ ગયા છીએ ભાઈ, કે જયેષ્ઠ બ્રહ્મનું માથું અને ઉદર કોને કહ્યું છે? તો શ્રેષ્ઠ પરમ તત્વને નમસ્કાર કરતા ઋષિએ કીધું છે કે ધ્રુવલોકને જયેષ્ઠ બ્રહ્મનું માથું. હવે જો માથા ઉપર એમને શું ધારણ કર્યું છે? માથું કોને બનાવ્યું છે? તો કે માથું એમને ધ્રુવલોકને, સ્વર્ગલોકને માથું બનાવ્યું છે. અને અંતરિક્ષને તેમનું ઉદર કહ્યું છે. ઉદર એટલે પેટ. જેમની પ્રમા બુદ્ધિ પૃથ્વી છે, તેમની પ્રમા શું છે? પૃથ્વી છે. પ્રમા પૃથ્વીને કીધી છે. પછી અંતરિક્ષ, પેટને અંતરિક્ષ કહ્યું છે. અંતરિક્ષ તેમનું શું છે? પેટ છે. અને માથું, એમના માથા ઉપર એમને શું ધારણ કર્યું છે? તો ધ્રુવલોકને ધારણ કર્યું છે. તો પ્રશ્નનો જવાબ તમને મળી ગયો. બ્રહ્મનું માથું તો ધ્રુવલોક, અને ઉદર, ઉદર તો અંતરિક્ષ. ઉદર કોને કીધું છે? અંતરિક્ષને. માથું કોને કીધું છે? ધ્રુવલોકને કીધું છે. ચાલો, પછી પ્રશ્ન નંબર આપણો 2 છે. શું કીધું છે પ્રશ્નમાં? 2 માં કીધું છે મેધા આપવા માટે કયા કયા દેવોને પ્રાર્થના કરવામાં આવી છે? મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન અને મસ્ત પ્રશ્ન છે કે મેધા એટલે કે બુદ્ધિ, અમને બુદ્ધિ આપો. બુદ્ધિ આપો એવું કહેવા માટે કયા કયા દેવતાઓને, દેવોને પ્રાર્થના કરવામાં આવી છે કે હે દેવો અમને બુદ્ધિ આપો? તો તમારે યાદ રાખવાના છે. અહીંયા આપણને આપેલા છે દેવો. મેધા એટલે શુદ્ધ બુદ્ધિ. તે પ્રાપ્ત કરવા માટે ઋષિ વડે વરુણ દેવને, પ્રજાપતિ બ્રહ્મદેવને, અગ્નિદેવને તથા ઇન્દ્ર અને વાયુદેવને પ્રાર્થના કરવામાં આવી છે. જો મસ્ત વાત કરી છે. કેટલા દેવો છે જેમને આપણે પ્રાર્થના કરી છે? તો લખવાનું છે. પહેલા તો વરુણ દેવ આવશે, પછી પ્રજાપતિ અગ્નિ, અહીંયા પ્રજાપતિ બ્રહ્મદેવની, પ્રજાપતિ અગ્નિદેવ આવશે. પછી ઇન્દ્ર વાયુ, ઇન્દ્ર અને વાયુદેવને. તો આ 4 દેવતાઓના નામ તમારે લખવાના છે. વરુણ દેવ, અગ્નિદેવ, ઇન્દ્રદેવ, વાયુદેવ. અને ધારણ કરતા દેવનું નામ આપેલું છે, જેમને પરમાત્મન કીધું છે. તો આટલા 4-5 દેવોના નામ તમારે લખવાના છે, જે યાદ રહી જાય એવા છે. એકદમ ઈઝી. વરુણ દેવ છે, પ્રજાપતિ અગ્નિદેવ છે, ઇન્દ્રદેવ છે, વાયુદેવ છે. આટલા દેવોનું નામ તમારે લખવાનું છે. આ બધા દેવોને પ્રાર્થના કરવામાં આવી છે કે હે દેવો અમને શુદ્ધ બુદ્ધિ આપો. ચાલો, પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે, માણસનું મન કેવું છે? આ પણ પ્રશ્ન સારો છે, 1 ગુણમાં પૂછાય એવો છે. મસ્ત પ્રશ્ન છે, તૈયાર કરી લેવાનો છે ભાઈ, કે માણસનું મન કેવું છે? તો જવાબ આવશે, માણસનું મન જીર્ણ થનારું અને અત્યંત વેગવાળું છે. આપણું જે મન છે ને ભાઈ, એ મતલબ 24 કલાક આપણી જોડે છે ને, એમાં આપણું મન જે છે એ અત્યંત વેગવાળું છે. ઘડીકમાં આવી બેઠું હોય તો ઘડીકમાં દુબઈ પહોંચી જાય, ઘડીકમાં આવી હોય તો જો તમે ભણવા બેઠા ને તો તમારું મન તો ક્યાંય રખડતું હોય, ક્યાંય ભટકતું હોય, તમને ખબર જ ના હોય એમ. એટલે આ બહુ વેગવાળું છે. એને આપણને પહોંચતા વાર લાગે, શરીરને પહોંચતા વાર લાગે, પણ મનને પહોંચતા બિલકુલ વાર નથી લાગતી. એના મનમાં વિચારો આવી જાય, હું અહીંયા છું, હું આ કરું છું, આ કરું છું. અને અત્યંત જીર્ણ થનારું, નાની નાની વાતો તરત યાદ કરી અને એનો ભંગ પણ થઈ જાય. વાતો યાદે કરે અને વાતોને નકારીએ કાઢે. એટલે આપણું મન આવું છે. ઘણી બધી ચિંતનો, ઘડી વારમાં અહીંયા, ઘડી વારમાં ત્યાં,
એટલે માણસનું મન જીર્ણ થનારું છે અને અત્યંત વેગવાળું છે. આવો પ્રશ્ન પૂછાય નથી, પણ લગભગ 27માં 100% પૂછાય એવો પ્રશ્ન છે, યાદ રાખજો. ચાલો, ચોથા નંબરનો પ્રશ્ન છે, અપ્રચેતા કોણ છે? મસ્ત પ્રશ્ન છે ભાઈ. અપ્રચેતા કોણ છે? તો અપ્રચેતા એટલે સાચી સમજ વિનાનો, જેના મનમાં દાન કરવાનો વિચાર આવતો નથી. આ તો આપણે વાત કરી ગયા છે કે અપ્રચેતા કોણ છે? જે વ્યર્થમાં અનાજ મેળવે છે, જે કદી દાન કરતો નથી, જેના મનમાં દાન કરવાનો વિચાર આવતો નથી, તે વ્યક્તિ કોણ છે? અપ્રચેતા છે. તમારી આજુબાજુ કોઈ હોય તો જોજો, અને તમે આવું કરતા હોય તો આવું કરતા નહીં. ખાવાનું વેચીને ખાવાની વસ્તુ છે, એકલા ક્યારે ખવાય નહીં. અપ્રચેતા એટલે સાચી સમજ વિનાનું, જેની અંદર સમજ નથી અને જેના મનમાં દાન કરવાનો વિચાર આવતો નથી, તેને આપણે કહીશું અપ્રચેતા. ચાલો પછી આગળ વધુ. 5મા નંબરનો પ્રશ્ન છે, આ પ્રશ્ન મારા વાલા હમણાં 2026ની એક્ઝામ ગઈ ને એમાં પૂછાઈ ગયું છે. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે કે એકલો ખાના શું ખાય છે અને શા માટે? મસ્ત પ્રશ્ન છે, 1000% મોસ્ટ ટાઈમ તૈયાર કરી લેવાનો છે. પછી એકચ્યુઅલી મને કહેતા નહીં હો કે બેન તમે કીધું નહોતું. ચલો, એકલો ખાનાર અન્ન નહીં પણ પાપ ખાય છે. શું? એકલો ખાનાર અન્ન નહીં પણ પાપ ખાય છે. આપણે ભણી ગયા છીએ, બસ ખાલી હાલ આપણે સ્વાધ્યાય સોલ્વ કરીએ છીએ. એકલો ખાનાર જે વ્યક્તિ છે એ શું અન્ન નથી ખાતો? એ તો પાપ ખાય છે. કારણ કે અન્ન તો વહેંચીને વાપરવાની ખાવાની વસ્તુ છે ભાઈ. અનાજ જે છે ને એ તો વહેંચીને અને વાપરવાની ખાવાની વસ્તુ છે. એકલો ખાતો હોય ને એ અન્ન નથી ખાતો, એ શું ખાય છે? પાપ ખાય છે. આવું આપણા વેદો કહે છે, જે આપણે આપણા જીવનમાં ઉતારવાનું છે કે આપણે પણ આપણા ઘરે ગમે એટલું અનાજ હોય ને તો એકલા ખાવાનું નહીં. અમુક બહુ એકલા હુદા હોય કે એકલા જ ખાવાનું, બસ કોઈને આપવાનું નહીં. બટકું રોટલો ન આપે ને કૂતરું આવ્યું હોય ને આંગણે તો એને રોટલો ના નાખે, એવા માણસો મેં દુનિયામાં જોયા છે. એટલે આપણે એવું નહીં કરવાનું ભાઈ. આ ભગવાને આપણને જિંદગી આપી છે તો થોડું પુણ્યદાન કરવાનું, કારણ કે આપણા મનુષ્ય જીવનનો ઉદ્દેશ જ છે પુણ્યદાન કરવું અને ભગવાનની ભક્તિ કરવી અને મોક્ષની પ્રાપ્તિ કરવી. આટલા માટે ભગવાને આપણને મોકલ્યા છે. અહીં મોજ મજા કરવા નથી મોકલ્યા. પડી સમજાલો. વિડીયોની અંદર આગળ વધીએ એ પહેલા દરેક મારા વહેલા વિદ્યાર્થીઓ ખાલી 2 મિનિટ તમારી સાથે આ કોર્સ વિશેની તમને માહિતી આપવા માંગુ છું. તમે હાલ જે વિડીયો જોઈ રહ્યા છો એવા તમારે વધારે વિડીયોની જરૂર છે. એવા તમારે દરેક વિષયના દરેક ચેપ્ટર તમારે આ વિડીયોની જેમ જ ભણવા છે. તો આવા બીજા વિડીયો મેળવવા માટે તમારે શું કરવાનું છે? તો એના માટે તમારે આપણું આર્યન ક્લાસીસ નામનું એપ્લિકેશન છે. આ એપ્લિકેશન તમારે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેવાનું છે. આ એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં હું તમને આપું છું. હવે વાત કરું છું કે આપણું જે એપ્લિકેશન છે એની અંદર આપણો કોર્સ અવેલેબલ છે ધોરણ 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે. આ વિદ્યાર્થીઓ, આ બેચનું નામ છે રામબાણ ટોપર બેચ. આ બેચમાં તમે જોઈન થઈ અને કોર્સ ખરીદી અને તમે ભણી શકો છો. ધોરણ 12 આર્ટ્સને લગતો સ્પેશિયલ કોર્સ છે. એડમિશન હાલ ઓપન થઈ ગયા છે. આ બેચની અંદર તમને ટોટલ 8 વિષય મળે છે અને આ 8 વિષય જે છે એની ફીસ, નોર્મલ ફીસ માત્ર ને માત્ર 3999 રૂપિયા છે. આ ઓફર ખાલી ને ખાલી 7 દિવસ સુધી છે, મતલબ બીજી તારીખથી તેનો ભાવ 4999 રૂપિયા થઈ જવાનો છે. એટલે જે વિદ્યાર્થીઓ છે વહેલા તે પહેલાના ધોરણે આ ઓફરનો લાભ લઈ અને ફટાફટ તમે જોઈન કરી શકો છો. ફક્ત 1 તારીખ સુધીનો જ આ ભાવ છે, પછી કિંમત વધી જશે. એટલે જે વિદ્યાર્થીઓને ધોરણ 12 આર્ટ્સની અંદર 2027ની બોર્ડની એક્ઝામ દેવાની છે એમના માટે આ રામબાણ ઇલાજ છે, રામબાણ કોર્સ છે, રામબાણ બેચ છે. તમે આની અંદર જોઈન થઈ અને ભણી શકો છો. નંબર મારો અહીંયા આપેલો છે. આ નંબર ઉપર તમે મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવી શકો છો. ચાલો આપણે પાછા આપણા ટોપિકમાં આવી જઈએ. ચાલો પછી આગળ વધીએ આપણે આપણા ટોપિકમાં. તો આગળ વધીશું તો આપણો પ્રશ્ન નંબર 3 છે સ્વાધ્યાયમાં. એમાં તમને કીધું છે નીચેની પંક્તિઓનો સસંદર્ભ સમજાવો. હવે સ્વાધ્યાયમાં જેટલા 3 સંદર્ભ આપેલા છે એ હું તમને સમજાવું છું. જે આપણે ભણી ગયા છે ને એનું સારાંશ આપણે આ સંદર્ભમાં લખવાનો છે. હવે વાત કરું કે આપણી જે પરીક્ષા છે બોર્ડની, એની અંદર તમને પંક્તિનો સહસંદર્ભ પૂછાય છે. કોઈ પણ એક પૂછાય છે, પણ આપણે ભણતા જ્યારે મતલબ દરેક આપણે પદ્ય ગદ્ય ભણીશું તો એમાં જે આવે છે સહસંદર્ભ એને આપણે તૈયાર કરતા જશું. મતલબ ભણેલું હોય તો તમે એની અંદર લખી શકો છો. એટલે પછી પાછળથી હેરાન ના થવું હોય તો હાલ જ્યારે આપણે ભણીએ છીએ એની સાથે સાથે આ વસ્તુ તમારે તૈયાર કરી લેવાની છે. એટલે બોર્ડમાં આપણે ખાલી રિવિઝન કરવાનું થાય પછી. ચાલો હવે નીચેની પંક્તિનો સહસંદર્ભ કીધો છે.
માર્ચ 20માં પૂછાઈ ગયેલો છે, એટલે આપણે આને તો યાદ કરી લેશું, કારણ કે પૂછાઈ ગયેલા તો બિલકુલ પ્રશ્નો આપણે મૂકવાના નથી. તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, બોર્ડનો એક નિયમ હોય છે. બોર્ડ બે રીતે પ્રશ્નપત્ર નીકાળે છે. એક તો પૂછાઈ ગયેલા પ્રશ્નોમાંથી પ્રશ્નો પૂછે છે અને બીજા નવા પ્રશ્નો હોય છે. એટલે આપણે પૂછાઈ ગયેલા પ્રશ્નો તો બધા કરી લેવાના. એટલે પૂછાઈ ગયેલા પ્રશ્નોમાંથી જો પ્રશ્ન બોર્ડમાં પૂછાય તો એ આપણો ખોટો ન પડે. ચલો નવા પ્રશ્નો તૈયાર કર્યા ને એમાંથી કદાચ કોઈ નથી પૂછાયો તો એનો આપણને કોઈ ગમ ન હોવો જોઈએ. પણ જે પૂછાઈ ગયેલા છે ને એમાંથી પ્રશ્ન પૂછાય ને બોસ, તો એમાંથી આપણો પ્રશ્ન એક છૂટવો ન જોઈએ. આવી તૈયારી તમારે રાખવાની છે. ચાલો હવે કીધું છે ઇન્દ્ર શ્રેષ્ઠાની દ્રવિણાની દેહી. ઇન્દ્ર શ્રેષ્ઠાની દ્રવિણાની દેહી. ઇન્દ્ર એટલે ઇન્દ્ર ભગવાન, શ્રેષ્ઠાની એટલે શ્રેષ્ઠ, દ્રવિણાની એટલે સંપત્તિ અને દેહી એટલે આપો. અને આ આપણે ગુજરાતી ભણી ગયા છીએ, તમને યાદ હોય તો મંત્રમાં શ્લોકમાં ભણી ગયા છીએ. તો પહેલા તમે જવાબમાં લખશો અનુવાદ. અનુવાદમાં શું લખશો? હે ઇન્દ્રદેવ. ઇન્દ્ર એટલે ઇન્દ્રદેવ, અમને અતિશય ઉત્તમ પ્રકારના ધન આપો. ધન એટલે સંપત્તિ. ધન એટલે શું થાય? સંપત્તિ. દેહી એટલે આપો. શ્રેષ્ઠાની એટલે ઉત્તમ પ્રકારના, અથવા તો શ્રેષ્ઠ લખો તો પણ ચાલે, કે શ્રેષ્ઠ પ્રકારની અમને સંપત્તિ આપો અથવા ઉત્તમ પ્રકારના અમને ધન આપો. આ એનું ગુજરાતી છે. હવે આપણે આનો સંદર્ભ સમજાવીએ. ચાલો તો સ્પષ્ટીકરણ આપીએ. સ્પષ્ટીકરણ મતલબ આપણે સંદર્ભ સમજાવીએ છીએ. તો પ્રસ્તુત પંક્તિ, આ જે પંક્તિ છે ક્યાંથી લેવામાં આવી છે? તો વેદામૃત નામના પદ્ય પાઠમાંથી. આપણે હાલ કયો પાઠ ભણી રહ્યા છીએ? તો કે પદ્ય પાઠ ભણી રહ્યા છીએ, જેનું નામ છે વેદામૃત. તો આ જે વેદામૃત છે એ પદ્ય પાઠમાં રજૂ થયેલ ઋગ્વેદના દ્વિતીય મંડળના સૂક્ત 21ના મંત્ર 6 માંથી આ લેવામાં આવી છે, આ પંક્તિ. ઓકે, તમારે લખવાનું છે. આપણે આગળ ભણી જ ગયા છીએ કે આ જે પંક્તિ છે ક્યાંથી લેવામાં આવી છે? ઋગ્વેદમાંથી લેવામાં આવી છે. એનો દ્વિતીય મંડળ, એનું સૂક્ત 21 અને એનો મંત્ર 6 માંથી લેવામાં આવી છે. હવે એનો સારાંશ લખી નાખો એટલે વાત પૂરી. શું લખીશું? તો મંત્રના દ્રષ્ટા ઋષિ ઇન્દ્રદેવને પ્રાર્થના કરતા કહે છે. આ જે મંત્રના જે દ્રષ્ટા જે ઋષિ છે, ઋષિ ઇન્દ્રદેવને પ્રાર્થના કરતા કહે છે. તેઓ ઇન્દ્રને શું પ્રાર્થના કરે છે? તો કહે છે, ઇન્દ્રને પ્રાર્થના કરતા કહે છે, હે ઇન્દ્રદેવ, અમને શ્રેષ્ઠ ધન આપો. ધન આપો, પણ કેવું? શ્રેષ્ઠ ધન આપો. અમને ચેતનાયુક્ત સામર્થ્ય તથા ઉત્તમ ઐશ્વર્ય આપો. અમને સ્વસ્થ બનાવતા ઐશ્વર્યની વૃદ્ધિ કરો. અમારી વાણીને મધુર તથા પ્રત્યેક દિવસને શું કરો? ઉત્તમ બનાવો. સમૃદ્ધિની કામના કરનારા અને શીઘ્ર કાર્ય કુશળ બુદ્ધિમાન મનુષ્યો યણ કાર્ય વડે ઉત્તમ માર્ગોને શોધે છે અને તે માર્ગ પર ચાલીને ઇન્દ્રની મિત્રતા પ્રાપ્ત કરે છે. આપણો જે શ્લોક છે, આપણે આ શ્લોક ભણ્યા હતા કે હે ઇન્દ્રદેવ, અમને શ્રેષ્ઠ પ્રકારની સંપત્તિ આપો, પછી શરીરની નિરોગીતા આપો, વાણીમાં માધુર્યતા આપો, અમને સારા દિવસો પ્રદાન કરો, કાર્યમાં કુશળતા આપો. તો આ જે શ્લોકનો જે ગુજરાતી ભાષાંતર છે ને એ બધું તમારે આમાં લખી નાખવાનું છે સહસંદર્ભમાં, અને થોડું એમાં તમારા રીતે થોડું ઉમેરીને લખશો તો આપણો સંદર્ભ થઈ જશે. કઈ વધારે ચિંતા કરવાની જરૂર નથી ને એટલું બધું લખવાની જરૂર નથી સંદર્ભમાં. ચલો, શ્રેષ્ઠ પદ પર ચાલનારા લોકો સાથે જ ઇન્દ્ર મિત્રતા કરે છે, અથવા આવા લોકો જ ઇન્દ્ર મિત્ર બને છે, ઇન્દ્રનો મિત્ર બને છે. જો એવું કહે છે કે શ્રેષ્ઠ એટલે સારા માર્ગ ઉપર ચાલનારા જે લોકો છે, ઇન્દ્ર એમની સાથે જ મિત્રતા કરે છે, અથવા આવા લોકોને જ ઇન્દ્ર મિત્ર બને છે. ઇન્દ્ર ભગવાન એટલે ઇન્દ્ર દેવના તમારે જો મિત્ર બનવું હોય તો તમારે શ્રેષ્ઠ પથ એટલે સારા રસ્તા ઉપર ચાલવું પડે. તમે ખરાબ માર્ગે ચાલતા હોય તો ઇન્દ્ર તમારા મિત્ર ન બને, એવું તમારે થોડું એડ કરીને લખવાનું છે. આગળ વાત કરવી છે તો જે મનુષ્યની વાણીમાં મધુરતા હોય તથા જે અન્યોની સાથે મધુર ભાષા બોલે છે, તેના સર્વ દિવસો સુખપૂર્વક પસાર થાય છે. હવે એમ કે છે કે જે વ્યક્તિ, જે મનુષ્ય પોતાની વાણીમાં મધુરતા રાખે છે, જે વ્યક્તિ સારું સારું બોલે છે, કોઈ કટુ શબ્દ નથી બોલતો, એ વ્યક્તિના સર્વ દિવસો એટલે એ વ્યક્તિના બધા દિવસો સુખપૂર્વક પસાર થાય છે. તેનો કોઈ શત્રુ હોતો નથી. હવે જો તમે ખરાબ વચનો, ખરાબ શબ્દો ના બોલો તો તમારા કોઈ દુશ્મન ન હોય,
તમારા દુશ્મન ક્યારે બને લોકો? જ્યારે તમે એને કંઈક ખોટું બોલી ગયા હોય, તમે એને ગાળો બોલી હોય, તમે એને ખોટી રીતે કોઈ હેરાન કર્યા હોય, કોઈ શબ્દો એવા બોલ્યા હોય કે એના દિલમાં વાગી ગયા હોય, તો એ તમારો શત્રુ બની જાય. પણ તમે તમારા મુખેથી સારા, તમારા વાણીમાં મધુરતા છે, કહેવાય ને કે ભલે તમારી જોડે ગોળ હોય કે ના હોય, સાકર હોય કે ન હોય, પણ તમારી જીભ સાકર જેવી રાખો ને તો ભલભલા લોકો તમારાથી મતલબ કહેવાય ને કે આકર્ષિત થાય. આ જે 2.5 ગ્રામની જીભ છે ને, એ ધારે ને તો તમને રાષ્ટ્રપતિ બનાવે, તમને વડાપ્રધાન બનાવે, અને ધારે ને તો તમને જેલના સળિયા પાછળ મોકલી શકે છે. એટલે વાણીમાં શું હોવું જોઈએ? મધુરતા હોવી જોઈએ. જો વાણીમાં મધુરતા હોય, તમે મધુર ભાષા બોલો, તો તમારા દિવસો સુખપૂર્વક પસાર થાય. તમે કોઈને ખોટું બોલ્યા જ ના હોય તો તમને કોઈ તકલીફ, કોઈ તમને હેરાન કરે ના કરે. તમને કોક હળી ક્યારે કરે? જ્યારે તમે કોકને હળી કરી હોય ને તો તમને કોક હળી કરવા આવે. આમાં તો ખબર પડે. હા, એમ. એટલે આવું છે. કૂતરું પેલું ભસતું નથી. રસ્તામાં ચાલે જતા હોય ને તો કૂતરું બિચારું ભસતું નથી, પણ તમે જાતે કરીને એને હળી કરવા જાવ, આવું કરો એટલે પેલું ના ભસતું હોય ને તો પછી પાછળ પડે. એટલે વાણીમાં શું રાખવાની? મધુરતા રાખવાની. તો તમારો કોઈ શત્રુ નહીં હોય. તેને સર્વ પ્રકારના ધન પ્રાપ્ત થાય છે. આવો જે વ્યક્તિ જે મધુર બોલે છે ને, એને બધા પ્રકારનું ધન સંપત્તિ મળે છે. ધનથી ઉત્તમ સૌભાગ્ય એને પ્રાપ્ત થાય છે. તે સૌભાગ્યના લીધે તે હંમેશા પ્રસન્ન મનવાળો બને છે. હવે ભાઈ, આપણી જોડે ધન સંપત્તિ હોય તો આપણું મન કેવું રહે? હંમેશા પ્રસન્ન, આપણે ખુશ રહીએ કે હા, મારી જોડે કેટલું ધન સંપત્તિ છે. અને જે મનથી પ્રસન્ન હોય તેનું શરીર પણ હષ્ટપૃષ્ટ હોય. લે, હવે આ તો કેટલેથી વાત લઈ. જો તમે મધુર બોલો તો મધુર બોલવાથી તમારો કોઈ શત્રુ ના થાય. શત્રુ ના હોય તો તમે સારા દિવસો પસાર કરી શકો છો. દરેક પ્રકારના તમને ધન પ્રાપ્ત થાય. ધન મળે તો તમે સૌભાગ્યશાળી બનો. સૌભાગ્યના લીધે તમે હંમેશા પ્રસન્ન, તમે હંમેશા ખુશ રહો. અને જે વ્યક્તિ મનથી ખુશ હોય એ વ્યક્તિ શરીરથી પણ હષ્ટપુષ્ટ હોય. એને શરીરમાં કદી દુઃખ આવતું નથી. મનુષ્યને શરીરનું દુઃખ ક્યારે આવે છે? જ્યારે એ મનથી દુઃખી હોય. જો મનથી દુઃખી હોય ને તો એ શરીરથી દુઃખી થાય ને થાય. ઓકે, લખી શકો. મસ્ત છે ભાઈ. આમ એ કહેવાય ને કે 1-2 વખત તમે મારો વિડીયો જોઈ લો ને તો તમને એમને તમે આ વસ્તુ લખી શકો એમ. તેથી વાણીની મધુરતા જ સર્વ સુખોનું મૂળ છે. તમારે વાણીની અંદર મધુરતા રાખવી. દરેક સુખ તમારે જોતું હોય ને તો તમારે વાણીને મીઠી મીઠી બનાવી દો. કેવી? મીઠી મીઠી. ચલો, પ્રસ્તુત મંત્રના ઋષિ પ્રાર્થના દ્વારા એકી સાથે 6 બાબતોને આવરી લે છે. શું કે છે? કે જીવન યાપન માટે ધન અત્યંત આવશ્યક છે. ભાઈ, જીવનના યાચન માટે શું છે? ધન અતિ આવશ્યક છે. પરંતુ ધનની સમૃદ્ધિ આવતા મનુષ્ય મધુરભાષી બનવું જોઈએ. ભાઈ, જીવનને ચલાવવા માટે પૈસો, ધન, સંપત્તિ ખૂબ જરૂરી છે. પણ ધન સંપત્તિ આવી જાય એટલે બોસ નહીં બની જવાનું. એટલે પછી એવું નહીં રાખવાનું મારે તો કોઈની જરૂર જ નથી, હું બહુ રૂપિયા વાળો થઈ ગયું. તો ભગવાન ધારે ને એને રાજામાંથી રંક બનાવે ને રંકમાંથી રાજા બનાવે. હે ને? તો પૈસો બહુ મળી જાય, તમને ધન મળી જાય તો તમારે ક્યારેય અભિમાન ન કરવું. અને વધારે કહેવાય ને કે પોતાની જાત ઉપર એમ કે હું જ છું ને મારી જોડે જ પૈસો છે, એવું નહીં. જો પૈસો વધારે આવે તો મનુષ્યએ મધુરભાષી બનવું જોઈએ. સારા શબ્દોનો પ્રયોગ કરવો જોઈએ. અહંકાર, મદ વગેરે ત્યજી દેવા જોઈએ. અહંકાર ન હોવો જોઈએ. કારણ કે અભિમાન તો રાજા રાવણનું પણ નથી ટક્યું. મારા ભગવાન ખુદ વિષ્ણુ ભગવાન રામ ભગવાનનો અવતાર ધારણ કરી અને આવ્યા હતા અને રાવણનો નાશ કર્યો હતો. અહંકાર કોઈના બાપનો ટકતો નથી, ટક્યો નથી ને ટકવાનોય નથી. તમને કહું છું, મારી જોડે ભણો છો ને તો આપણે એકલું કઈ તમે ભણવા માટે મને પૈસા નથી આપ્યા હો. હા, એ પણ સમજો. ઘણીવાર હું એવી વાતો કરું છું ને, એ વાતો જો તમે તમારા જીવનમાં ઉતારી લેશો ને તો તમારો ઉદ્ધાર થઈ જશે. એના માટે તમારે કોઈ વેદો મંત્રો નહીં ભણો ને નહીં ગ્રંથો ભણો ને તો એ ચાલશે. કારણ કે મેં બધું ભણ્યું છે ને, હું તમને કહું છું, એનો સારાંશ આપું છું. ઘણીવાર હમણાં કીધું ને કે એકલું ના ખાવું જોઈએ. ક્યારે જીવનમાં જાગો, જીવો, જાગો ત્યાં સુધી ક્યારે એકલું નહીં ખાવાનું. બધાને વેચીને ખાવાનું. ભગવાન રાજી રહેશે. હાલ વાત કરી જો કે વધારે પૈસો આવી જાય ને જીવનમાં, તમે ગમે ત્યારે કોઈ સારી નોકરી ધંધો કરો કે કાંઈ પણ કરો, ભગવાન તમને ખૂબ પૈસો આપે ને તો સમજવાનું કે ભગવાન આપણને ચેક કરશે. એટલે અભિમાન નહીં કરવાનું પોતાની જાત પર ક્યારેક. આ બીજો પોઈન્ટ મારો યાદ રાખી લેજો. નાના નાના અમુક એવી વાતો હું કરીશ જે તમારે તમારા જીવનમાં ઉતારવાની છે. હે ને?
આ થોડું ધ્યાન રાખવાનું. ચલો પછી સૌનો મિત્ર બનનાર જન પર ઇન્દ્રની કૃપા વરસે છે. બધાના મિત્રો બનો તો ઇન્દ્ર તમારાથી ખુશ થાય છે. તેને ધનની વૃદ્ધિ, સદીની નિરોગીતા પ્રાપ્ત થાય છે. તમે બધાના મિત્ર બનો તો ભગવાન તમારા ઉપર, ઇન્દ્ર ભગવાનની કૃપા થાય છે, ઇન્દ્રદેવની કૃપા થાય છે. ધનની વૃદ્ધિ ભગવાન તમારા ઉપર કરે છે અને સદીની નિરોગીતા તમારું શરીરને સારું રાખે છે, સારું બનાવે છે. આમ ધન અને સમૃદ્ધિ, કીર્તિની ઈચ્છા કરનારા લોકોએ કાર્ય નિપુણ તથા મધુરભાષી બનવું જોઈએ. જો તમારે ધન, સંપત્તિ, સમૃદ્ધિ બધું જોઈએ છે તો તમારે પહેલા તો મધુરભાષી બનવાનું છે. ભાષા તમારી એકદમ મીઠી મીઠી બોલી રાખવાની છે, મીઠુડી બોલી રાખવાની છે. કેવી? મીઠુડી બોલી રાખવાની છે. ચાલો હવે બીજા નંબરનું આપણો સહસંદર્ભ છે. બીજા નંબરના સંદર્ભમાં કીધું છે તન્મે મન શિવ સંકલમ અસ્તુ. આ આપણે ભણી ગયા છે મંત્રમાં અને બસ એમાંથી જ ત્યાં મૂક્યું છે. સહસંદર્ભ આપણે સમજાવવાનું છે. કીધું છે તે મારું મન શુભ સંકલ્પો વાળું થાવો. તન્મે એટલે તે, મારું, મન એટલે મારું મન, શિવ સંકલ્પ તો શુભ સંકલ્પ વાળું, અસ્તુ એટલે થાવો. મારું મન શુભ સંકલ્પ વાળું થાવો. જોઈ લઈએ ચાલો શું કહેવા માંગે છે આગળ. હવે સ્પષ્ટીકરણમાં આપણને કીધું છે. ચલો સ્પષ્ટીકરણ તમને સમજાવી દઉં. પ્રસ્તુત પંક્તિ વેદામૃત નામના પદ્યપાઠમાં રજૂ થયેલા યજુર્વેદના અધ્યાય 34ના મંત્ર 6 માંથી ઉદ્ધૃત કરવામાં આવી છે. હવે આ જે પંક્તિ છે તન્મે મન શિવ સંકલ્પ અસ્તુ, આ ક્યાંથી લેવામાં આવી છે એ તમારે લખવું પડશે. તો કે હા, તો આપણે હાલ કયો પાઠ ભણીએ છીએ? પદ્યપાઠ કયો છે? વેદામૃત છે. તો લખવાનું પ્રસ્તુત પંક્તિ વેદામૃત નામના પદ્યપાઠમાંથી રજૂ થયેલા યજુર્વેદના અધ્યાય 34ના મંત્ર 6 માંથી ઉદ્ધૃત કરવામાં આવી છે. આ મંત્રાર્ધ યજુર્વેદના સુપ્રસિદ્ધ શિવ સંકલ્પ સૂક્તના પ્રસિદ્ધ મંત્રનો એક અંશ છે. આપણે ભણી ગયા છીએ આગળ, એમાં જોયું છે કે આ યજુર્વેદના મંત્રમાં આપેલું છે, જેમાં મન તથા માનસિક વૃત્તિઓનું શું કરવાનું છે? પ્રતિપાદન અત્યંત ઉપાદેય રીતે કરવામાં આવ્યું છે. ચાલો, પ્રસ્તુત મંત્રના ઋષિ પોતાનું મન કલ્યાણકારી સંકલ્પ વાળું બને તેવો શુભ સંકલ્પ વ્યક્ત કરે છે. હવે એ એવું કહે છે, દેવોને પ્રાર્થના કરતા કહે છે ઋષિ કે મારું મન કેવું થાય? તો કે મારું મન કલ્યાણકારી સંકલ્પ વાળું બને તેવો શુભ સંકલ્પ વ્યક્ત કરે છે. તે માટે તેઓ જણાવે છે કે સારો સારથી જેમ ઘોડાઓને દોરે છે તેમ હૃદયમાં રહેલું જે ચંચળ અતિશય વેગવાળું છે તે મારું મન શિવ સંકલ્પ વાળું થવું. મસ્ત વાત કરી છે. જોજો, એવું કીધું છે કે જેમ સારથી જેમ ઘોડાઓને દોરે છે, એક સારથી હોય શું કરે? તો કે ઘોડાને દોરીને લઈ જાય છે, લગામ કાબુમાં રાખે છે. તેમ આપણું મન જે છે એ હૃદયમાં રહેલું છે. આપણું મન ચંચળ છે, અતિશય વેગવાળું છે. તે મારું મન કેવું થાય? શિવ સંકલ્પ વાળું થાવું. આપણું મન છે એ આપણા શરીરને ગમે તે જગ્યાએ દોરીને લઈ જાય છે. એટલે એવું કે છે ઋષિ કે મારું મન કલ્યાણકારી થાય, સારા સંકલ્પ કરે, શુભ સંકલ્પ કરે. એ માટે તમે મારા મનને અતિશય વેગવાળું છે, ચંચળ છે, એને તમે શિવ સંકલ્પ વાળું થાય એવી મારી ઉપર કૃપા કરો. આવું પ્રાર્થના કરે છે ઋષિ. ચાલો આગળ વાત કરીએ તો સંકલ્પની બે દિશાઓ છે. તમે સંકલ્પ કરો તો એની બે દિશા છે, એક તો શિવ અને અશિવ. શિવ એટલે કલ્યાણ વાળું અને અશિવ એટલે અકલ્યાણ. તમે સંકલ્પ ભાઈ બે પ્રકારના હોય છે, સારો સંકલ્પ અને ખરાબ સંકલ્પ. સારો સંકલ્પ હોય એને શિવ કહેવાય અને ખરાબ સંકલ્પ હોય એને અશિવ કહેવાય. શિવ એટલે કલ્યાણકારી અને અશિવ એટલે અકલ્યાણ. તો આપણે આપણા મનને કેવું બનાવવું છે? ખરાબ બનાવવું છે? તો કે નહીં, મારું મન કેવું થાય? તો કે શુભ સંકલ્પ વાળું, શિવ સંકલ્પ વાળું આપણા મનને આપણે બનાવવાનું છે. મારું મન કલ્યાણકારી વિચારો વાળું થાવ બનો તેવી શુભ ભાવના ભક્ત અહીં વ્યક્ત કરે છે. આજે ઋષિ છે એ એવું કહે છે કે મારું મન કલ્યાણકારી વિચાર વાળું થાય
બને તેવી શુભ ભાવના એમને અહીં વ્યક્ત કરી છે. જે મન જાગ્રત અવસ્થામાં પણ દૂર સુધી ગમન કરે છે અને નિંદ્રાવસ્થામાં પણ ઘણે દૂર સુધી જાય છે. જો આપણે જાગતા હોઈએ તોય આપણું મન જે છે જાગૃત અવસ્થાની અંદર પણ આપણે ક્યાંય ના ક્યાંય પહોંચી જઈએ છીએ. ઘડીકમાં લગ્નમાં જતા રહીએ, ઘડીકમાં હોટલમાં ખાવા જતા રહીએ, એટલે આપણું મન આપણને લઈ જાય. એવા વિચારો કરે. આપણે ભણવા બેસીએ ને એટલે જ તે આપણને ખાવાના વિચારો આવે, ફરવાના વિચારો આવે. પછી જો આપણે ઊંઘ્યા હોય, નિંદ્રાવસ્થા એટલે આપણે ઊંઘ્યા હોય તો પણ આપણું મન સપના જોતું હોય અને સપનામાં ક્યાંય ફરી આવે. એટલે આપણું મન જે છે એ કેવું છે? ચંચળ છે અને અત્યંત વેગવાળું છે, ગમે તે જગ્યાએ જતું રહે છે. એટલે આપણા મનને કેવું બનાવવાનું છે? શિવ સંકલ્પ વાળું બનાવવાનું છે. આવી પ્રાર્થના કરવાની છે અને આવી પ્રાર્થના કરી છે. ચલો, જે સંપૂર્ણ પ્રાણીઓના શરીરમાં વિદ્યમાન છે તથા જે અમર પ્રકાશ જ્યોતિ સ્વરૂપ છે. આપણું મન કેવું છે? પ્રાણીઓના શરીરમાં વિદ્યમાન છે અને જે અમર પ્રકાશ જ્યોતિ સ્વરૂપ છે, જેના વિના કોઈ પણ કાર્ય સંપાદન કરવું શક્ય નથી. કોઈ પણ કામ પાર પાડવું હોય તો એમાં આપણા મનની જરૂર પડે છે. મનથી તમે માની લો તો તમે કામ કરી શકો છો, બાકી થતું નથી. તે મારું મન કેવું બને? શ્રેષ્ઠ કલ્યાણકારી સંકલ્પોથી યુક્ત થાવું. મારું મન કેવું બને? શ્રેષ્ઠ સંકલ્પ વાળું બને, કલ્યાણકારી સંકલ્પ વાળું મારું મન થાય. જે વૃદ્ધાવસ્થા રહિત સદા યુવાન છે તે મન હંમેશા ઉત્તમ વિચારો અને શુભ કાર્યોમાં પ્રેરે છે. ભાઈ, જે આપણું મન છે એ યુવાન છે અને હંમેશા આપણને સારા વિચારો અને શુભ કાર્યો, સારું કામ કરવા માટે આપણું મન આપણને પ્રેરણા કરે એવું આપણું મન આપણે બનાવવાનું છે. ચલો, આ પ્રમાણે શુભ શિવ સંકલ્પ કરીને જે મનુષ્યો કર્મ કરે છે તે હંમેશા પુણ્ય કર્મ બની રહે છે. હવે તમે શુભ સંકલ્પ કરો અને પછી જો મનુષ્ય કર્મ કરે તો એને જે કામ કર્યું છે એ પુણ્ય કર્મ બની જાય. પણ જ્યારે તમે અશુભ સંકલ્પો કરો અને પછી તમે કોઈ કામ કરો, કોઈ કર્મ કરો તો તમારું એ કર્મ પાપ કર્મ બની જાય છે. મતલબ તમારું મન ખોટા વિચારો કરે છે, તમે ચોરી કરવાના વિચારો કરો છો, લૂંટફાટ કરવાના વિચારો કરો છો, કોઈને મારવાના વિચારો કરો છો. તમારું મન આવું છે, મતલબ અશુભ સંકલ્પ વાળું છે. અને જો આવું મન હોય તમે કામ કરો ને તો એ તમારું પાપ કર્મ બની જાય છે. એટલે પ્રાર્થના કરવામાં આવી છે કે હે દેવતા, મારું મન કેવું બને? શુભ સંકલ્પ વાળું થાય. આવું કહેવામાં આવ્યું છે. આ એનો સંદર્ભ છે, લખી શકો છો, એકદમ ઈઝી છે, પરીક્ષામાં પૂછાય, આવડે એવું છે. ચલો, ત્રીજા નંબરમાં કીધું છે કેવલાદો ભવતી કેવલાદી. મસ્ત વાત કરી છે ને, મજા આવે એવી વાત છે, આવડે એવું. તમે એનું સારો એવો સારાંશ લખી શકો છો. કેવલાદો ભવતી કેવલાદી, મતલબ એનો શું થાય છે? કેવલાદો એટલે એકલો ખાનારો, કેવલાદી એટલે પાપી બને છે. આપણે ઓલું અપ્રચેતા વાળું જોઈ ગયા ને, મોઘ મનને વિંદતે અપ્રચેતા, એ જે મંત્ર છે ને એનું આ વાક્ય છે કે કેવલાદો ભવતી કેવલાદી, એકલો ખાનારો કેવળ પાપી બને છે. શું? એકલો ખાનારો કેવળ પાપી બને છે. અને આજે આ તમને સંદર્ભ જે પૂછ્યો છે એનો અનુવાદ છે, એકલો ખાનારો કેવળ પાપી બને છે. પછી તમારે સ્પષ્ટીકરણમાં લખવાનું છે એનો સારાંશ કે આ જે મંત્ર છે એ વેદામૃત નામના પદ્યપાઠમાં રજૂ થયેલા ઋગ્વેદના મંડળ શેમાં છે? 10મો સૂક્ત 117 ના મંત્ર 6 માંથી લેવામાં આવ્યું છે. મંડળ 10મું છે, સૂક્ત 117માં નંબરનું અને મંત્ર 6 માંથી આ લેવામાં આવેલો મંત્ર છે. અને આ મંત્રમાં એવું કીધું છે કે જે વ્યક્તિ વ્યર્થમાં અનાજ મેળવે છે, જે અપ્રચેતા છે, જે દાન નથી કરતો, જે એકલો ખાય છે, જે કોઈને મિત્રને આપતો નથી, બાટીને ખાતો નથી, તો એ વ્યક્તિ કેવું છે? પાપી છે. તો હવે એના વિશે આપણે લખવાનું છે. આ મંત્ર ઋગ્વેદના સુપ્રસિદ્ધ ભિક્ષુ સૂક્ત કે દાન સ્તુતિનો મંત્ર છે, જેમાં ઋષિ કહે છે કે જેના હૃદય ઉદારતા રહિત છે, જેના હૃદયમાં ઉદારતા નથી, મતલબ દયા નથી, એનું અનંત ધન મેળવેલું નિરર્થક જ છે. જે વ્યક્તિની અંદર દાન કરવાની કોઈ ભાવના નથી, જે વ્યક્તિમાં દયા નથી, જે વ્યક્તિ કોઈને આપીને ખાતો નથી, વેચીને ખાતો નથી,
એવા વ્યક્તિને ગમે એટલું ધન મળી જાય, ગમે એટલું ખાવા પીવા સંપત્તિ મળી જાય, પણ એ બધું કેવું છે, નિરર્થક છે. કારણ કે અન્ન તો બધાને વેચીને ખાવાની વસ્તુ છે. એનું અન્ન મૃત્યુની માફક વિષયયુક્ત છે. જે વ્યક્તિ એકલો ખાય છે, વેચીને ખાતો નથી, એ મોતને પ્રાપ્ત કરે છે, એ મૃત્યુની માફક છે. અને આ જ સાચું છે. જે દેવોને હરવિશાન અર્પણ કરતો નથી, જે અર્યમા નામના દેવનું પોષણ નથી કરતો, જે દેવને અન્ન અર્પણ નથી કરતો, જે ભાઈ ભાડું કે મિત્રોને આપતો નથી, જે પણ વ્યક્તિ છે જેની જોડે ઘણું બધું અન્ન છે પણ એ કોઈ ભાઈ કે એની ભાભીને નથી આપતો, કોઈ મિત્રોને નથી આપતો, અને તે પોતે જ ખાય છે, બસ મારા એકલાનું થાય તો ઘણું છે, એ ભૂખ્યો ના રહેવો જોઈએ. જે પોતે જ ખાય છે તે માત્ર પાપને જ ગ્રહણ કરે છે. શું? પાપાનને ગ્રહણ કરે છે. પાપાનને એટલે પાપના અન્નને જ ગ્રહણ કરે છે. અહીં દાન ન કરવાની નિંદા કરતા ઋષિ જણાવે છે કે દાન આપવું જોઈએ. એવી જેના મનમાં સમજ નથી એવા માનવને જો અન્ન કે ધન મળ્યું હોય તો એ વ્યર્થ જ છે. વાત સાચી છે. ભગવાન તમને જો કોઈ ગરીબ છે કે અથવા ચલો કોઈ મીડિયમ છે તો એ વ્યક્તિ દાન નથી કરતો, પુણ્ય નથી કરતો એના કારણે, બાકી તમે જો પુણ્યદાન કરો ને તો ભગવાન તમારા ઘરે ભરેલા ભંડાર રાખે, તમારા ઘરે ખૂટવા નહીં દે. આ મારો સેલ્ફ અનુભવ છે. દાન કરવું જોઈએ, પુણ્યદાન કરવું જોઈએ. ભૂખ્યાને તમે રોટલો ખવડાવો ને તો તમારા ઘરમાં ક્યારે અન્ન ન ખૂટવા દે, ઈ મારો ભગવાન છે. એટલે આ સાચું છે ભાઈ, કે જે માનવ જે છે જેને દાન આપવું જ નથી, એના મનમાં એવી સમજ જ નથી, બુદ્ધિ જ નથી કે દાન કરવું જોઈએ, પુણ્ય કરવું જોઈએ, તો એવો વ્યક્તિને ગમે એટલું ભગવાન ધન સંપત્તિ આપે ને તો એ બધું વ્યર્થ જ છે. કારણ કે અન્ન તો વહેંચીને વાપરવાની ખાવાની વસ્તુ છે. અન્ન એ શું છે? વહેંચીને વાપરવાની ખાવાની શું છે? વસ્તુ છે. વળી એકલા એ ખાધેલું અન્ન તો ખાનાર માટે વધરૂપ સાબિત થાય છે. જો તમે એકલા ખાશો, અમુકને બહુ આવી આદત હોય, અમુક છે ને તો ભાઈ બહેન થી છુપાઈને ખાતા હોય. મને ખબર છે ઘરમાં મમ્મી પપ્પા કઈ સારું ખાવા લાવે ને તો અમુક એવા લોકો હોય કે ભાઈ બહેન ને ના આપે એટલે હંતાડીને રાખે, હંતાડીને ખાય. સાચું બોલજો, સાચું બોલતી ને તો કમેન્ટ કરજો મને, અથવા તો વોટ્સએપમાં આવીને કહેજો. તો એકલા ખાધેલું અન્ન તો તમારા માટે કેવું વધરૂપ સાબિત થાય છે. માત્ર પોતે જ ખાનારો માણસ વાસ્તવમાં તો અન્ન ખાતો નથી, પરંતુ પાપને જ ખાય છે. જે વ્યક્તિ છે અન્ન નથી ખાતો, એકલો ખાતો હશે ને, એ અનાજ નથી ખાતો, એ શું ખાય છે? પાપને ખાય છે. આ અંતિમ ચરણ સુપ્રસિદ્ધ સુભાષિત રૂપ છે. મસ્ત વાત કરી છે. અને વધારે નહીં, મારા ખાલી 2 વિડીયો છે ભાઈ આ પદ્યના. એક આગળ વિડીયો મેં પદ્યનો ભણાવ્યો છે, એમાં મંત્ર જે છે એનું ગુજરાતી ભાષાંતર કર્યું છે, અને આ સ્વાધ્યાય છે. એટલે 2 વિડીયો જોઈ લો ને તોય તમે પરીક્ષામાં આરામથી લખી શકો. ઈઝી છે એકદમ. ચલો, અહીં કીધું છે, અહીં ભિક્ષુ કવિ દાન આપવાના 2 તથ્યો રજૂ કરે છે. એક, વ્યવહારિક દ્રષ્ટિએ વિચારતા ધન અન્નનું દાન કરનાર અન્યોની સહાનુભૂતિ પામે છે. જે વ્યક્તિ ધન અને અન્નનું, પૈસા અને અન્નનું દાન કરે છે એ બીજા લોકોની શું પામે છે? સહાનુભૂતિ પામે છે. દાન ગ્રહણ કરનારા તેમને ભવિષ્યમાં આપત્તિના સમયે મદદરૂપ બની શકે એમ છે. તમે કોઈને દાન આપો તો એ વ્યક્તિ જીવનભર તમારો ઉપકાર ના ભૂલે, અને તમને જીવનમાં કોઈ તકલીફ પડે ને તો જેને તમે દાન આપ્યું હતું ને એ વ્યક્તિ તમારી જોડે આવીને ઉભો રહે. કોઈ પ્રોબ્લેમ એવો થાય તો, આપત્તિ આવે તો. તેમજ દાનથી નવા સંબંધો બંધાતા મિત્રો પણ પ્રાપ્ત થાય છે. તમે કોઈની મદદ કરો તો એને કેટલું સારું લાગે, હાય તમે ભગવાન બનીને આવ્યા અને મારી મદદ કરી એમ. તો તમને સારા એવા મિત્રો પણ પ્રાપ્ત થાય જો તમે પુણ્યદાન કરો તો. અને દેવોની કૃપા પણ હંમેશા તમને પ્રાપ્ત થાય છે. બીજા નંબરમાં કીધું છે કે તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જો વિચારતા, હવે આ તો આપણે વાત કરી શેના વિશે, તો કે વ્યવહારિક જીવનમાં જોઈએ ને તો દાન કેમ કરવું જોઈએ, તો કે સારા મિત્રો આપણને પ્રાપ્ત થાય, દેવોની કૃપા થાય, પછી આપણે જો કોઈ તકલીફ આવી જાય, કોઈ આપત્તિ આવી જાય, કોઈ મિત્રને આપણે મદદ કરી હોય અને આપણા ઘરે તકલીફ આવે તો એ મિત્ર આપણને મદદ કરવા આવે, એટલા માટે આપણે પુણ્યદાન કરવું જોઈએ. પણ તત્વજ્ઞાન શું કહે છે? તો તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જો આપણે વિચારીએ તો ધન હંમેશા અસ્થિર છે. ધન હંમેશા ક્યારેય ટકતું નથી, ટકવાનું નથી, કે અસ્થિર છે. હા, લક્ષ્મી ચંચળ છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ એ જાય છે. તો એક સ્થળેથી બીજા સ્થળે જતું હોય છે ધન, પૈસો.
જોજો 100 રૂપિયાની નોટ તમે ગમે એટલી હાથવીને રાખો ને તો એ એક જગ્યાથી બીજી જગ્યાએ જવાની જ છે. તેથી જેની પાસે હોય તેને દાન કરવું, જેની પાસે પૈસો હોય એને 100% દાન કરવું જોઈએ. કેમ કે કેવળ પોતે જ ખાનાર, અન્યને ન આપનાર વ્યક્તિ અન્ન નહીં પરંતુ પાપ ખાય છે. હવે તમે એકલા એકલા ખાવ તો એ શું? એ પાપ છે. એ તમે અન્ન નથી ખાતા, એ તમે પાપ ખાવ છો. આમ મનુષ્ય માત્ર ભૂખથી જ મરે છે એવું નથી. બહુ ખાનારને પણ મૃત્યુ તો આવે જ છે. ભાઈ એવું જરૂરી છે કે તમે લોકો ખાવ છો ને જે નથી ખાતા એ જ મરશે? તમે ખાવ છો તો મૃત્યુ તો તમને આવવાનું છે. પેલો નથી ખાતો એ મરવાનો છે ને તમે ખાવ છો તોય તમે મરવાના છો. એટલે એવું ના માનવું કે જે ભૂખ્યો છે એ જ મરે છે. જે અનાજ ખાય છે ને એ મરે જ છે. આ દુનિયામાં જે જન્મ લે છે ને એનું મૃત્યુ નિશ્ચિત જ છે. અન્ન ધન વહેંચીને જ ખાવું જોઈએ. અન્ન હોય કે ધન હોય એ બધું વહેંચીને ખાવું જોઈએ. એવા સુવચનને અહીં વક્રોક્તિથી રજૂ કરવામાં આવ્યું છે. તો આઈ હોપ તમે સમજી ગયા છો. મસ્ત સંદર્ભ મેં સમજાવ્યું છે. જેટલું આવડે જેટલું યાદ રહે એટલું તમે લખી શકો છો. ચાલો હવે સ્વાધ્યાયની અંદર આપણો પ્રશ્ન નંબર 4 છે. સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 4માં વિવરણાત્મક નોંધ આપેલી છે. જોઈ લઈએ. ચલો, પહેલા નંબરની નોંધ આપેલી છે જયેષ્ઠ બ્રહ્મ. વિવરણાત્મક નોંધ પણ આપણને પરીક્ષામાં પૂછાય છે. 2 ગુણની આસપાસ પૂછાય છે. તો લખવાનું થોડું અડધા પત્તા ઉપર લખી નાખીએ. ચાલો, તો પહેલા નંબરની વિવરણાત્મક નોંધ આપી છે જયેષ્ઠ બ્રહ્મ. જયેષ્ઠ બ્રહ્મ કોને કહેવાય? આપણે આગળ શ્લોકમાં મંત્રમાં ભણી ગયા છીએ. તો સામાન્ય રીતે જયેષ્ઠનો પ્રચલિત અર્થ થાય છે વયમાં મોટો, એવું માનવામાં આવે છે. જયેષ્ઠનો મતલબ થાય છે ઉંમરમાં મોટો. તમે જયેષ્ઠ કોને કહેશો? જે ઉંમરમાં મોટું હોય એને આપણે કહીશું જયેષ્ઠ. ચલો, પરંતુ એનો એક અર્થ ગુણ શ્રેષ્ઠ પણ થાય છે. જયેષ્ઠનો મતલબ થાય છે ઉંમરમાં મોટું પણ થાય છે, અને એક બીજો અર્થ થાય છે જેની અંદર ગુણ છે, જે શ્રેષ્ઠ છે, એને પણ આપણે જયેષ્ઠ કહી શકીએ છીએ. જયેષ્ઠ બ્રહ્મ વિશે દાર્શનિકોના 2 મત છે. હવે જયેષ્ઠ વિશે અમુક લોકોના 2 મત છે. કયા કયા છે? એક માન્યતા અનુસાર જયેષ્ઠોમાં સૌથી મોટો જે છે તે જયેષ્ઠ બ્રહ્મ જ છે. હવે તમારે જયેષ્ઠ શબ્દ છે ને એના વિશે તમારે નોંધ લખવાની છે કે જયેષ્ઠ શબ્દનો શું અર્થ થાય છે. અમુક લોકો જયેષ્ઠનો મતલબ એવો કરે છે કે સૌથી જે મોટું હોય એને આપણે જયેષ્ઠ કહીશું. બીજો તેનો અર્થ થાય છે કનિષ્ઠ અર્થાત નાના. જયેષ્ઠનો એક મતલબ થાય છે સૌથી મોટો, અને બીજો મતલબ થાય છે કનિષ્ઠ અર્થાત નાના. જ્યારે બીજી માન્યતા વેદાંતના અપર બ્રહ્મ અને પર બ્રહ્મ સમાન છે. બીજી માન્યતા વેદાંતમાં એવું કહે છે અપર બ્રહ્મ અને પર બ્રહ્મ સમાન છે. આ બંને સમાન છે. અહીં જયેષ્ઠ બ્રહ્મને માનવ શરીરનું રૂપક આપવામાં આવ્યું છે. જયેષ્ઠ બ્રહ્મા જે છે એમને માનવીના શરીરનું શું આપી દીધું છે? રૂપ આપી દીધું છે. શું રૂપ આપ્યું છે? આમ તો એ બ્રહ્મા છે, પણ એમને મનુષ્યના શરીરનું રૂપ આપ્યું છે. આપણે આખો શ્લોક જોઈ ગયા છે કે જેમ મનુષ્ય શરીરમાં માથું, આંખ, મુખ તથા ઉદર છે. આપણા મનુષ્યની અંદર શું હોય? આપણું માથું હોય, મનુષ્યની આંખો હોય, મનુષ્યનું મુખ હોય, અને મનુષ્યનું ઉદર એટલે પેટ હોય. તેમ આ સમગ્ર સૃષ્ટિ રૂપી શરીરમાં અંતરિક્ષ જેનું ઉદર છે. આપણે જયેષ્ઠ બ્રહ્મને એવું કીધું હતું કે જયેષ્ઠ બ્રહ્મનું અંતરિક્ષ જેનું ઉદર છે. બ્રહ્માનું જે પેટ છે એને શું કીધું છે? અંતરિક્ષ કીધું છે. એમનું જે મસ્તક છે, માથું છે, એને ધ્રુવલોક કીધું છે. પછી સૂર્ય અને ચંદ્ર એમની આંખો છે એવું કીધું છે, અને અગ્નિ એમનું મુખ છે. આવું આ 2 શ્લોક જયેષ્ઠ બ્રહ્મને લગતા છે કે જેની પ્રમા પૃથ્વી છે, પછી જેનું અંતરિક્ષ, જેનું ઉદર એ અંતરિક્ષ છે, પછી જેનું મસ્તક એટલે માથું ધ્રુવલોક છે, જેનું મોઢું અગ્નિને બનાવ્યું છે, જેની 2 આંખો છે સૂર્ય અને ચંદ્ર, નવીન થનાર ચંદ્ર છે. એવા જયેષ્ઠ બ્રહ્મને નમન થાવું. આવા 2 શ્લોક છે ને એ 2 શ્લોકનું ગુજરાતી ભાષાંતર તમારે આમાં લખી નાખવાનું છે. ચલો, તેવા પરમ તત્વને કલ્પવામાં આવે છે. બ્રહ્મ શબ્દ અનેક અર્થમાં પ્રયોજાય છે. બ્રહ્મ શબ્દ એ જુદા જુદા અર્થમાં આપણે ઉપયોગ કરીએ છીએ. બ્રહ્મ કર્મ અર્થાત યજ્ઞ તથા બ્રહ્મ જ્ઞાન અર્થાત વેદ, બ્રહ્મ વર્ચસ વગેરે શબ્દો થાય છે. ભાઈ બ્રહ્મ શબ્દના અર્થ તમે અલગ અલગ આપેલા છે. એક તો બ્રહ્મ કર્મ અર્થાત યજ્ઞ તથા બ્રહ્મ જ્ઞાન અર્થાત વેદ, અથવા બ્રહ્મ વર્ચસ વગેરે શબ્દો જયેષ્ઠના થાય છે.
આમ આ અપર બ્રહ્મ સૃષ્ટિનો ઉદ્ભવ, પાલન અને સંહાર કરનારું છે. આ જે બ્રહ્મ છે એ સૃષ્ટિનો શું કરે છે? ઉદ્ભવ કરે છે, પાલન કરે છે અને સંહાર પણ કરે છે, સૃષ્ટિનો નાશ પણ કરે છે. કોણ? આ બ્રહ્મ શબ્દ. પરંતુ અંતરિક્ષમાં જ્યાં સૃષ્ટિ થઈ જ નથી, હવે અંતરિક્ષ એટલે આકાશમાં, બ્રહ્માંડમાં ક્યાં ભાઈ સૃષ્ટિ છે? સૃષ્ટિ તો પૃથ્વી ઉપર જ છે. તો અંતરિક્ષમાં શું નથી? સૃષ્ટિ જ નથી. ત્યાં તે પરમ કે જયેષ્ઠ બ્રહ્મ જ છે. અંતરિક્ષમાં, આકાશમાં કોણ છે? બ્રહ્મ, જયેષ્ઠ બ્રહ્મ છે. એવી વિદ્જનોની ધારણા છે. કોઈ પણ ભાષામાં જ્યારે રૂપક પ્રયોજવામાં આવે છે ત્યારે તે ભાષા અલંકૃત બની જાય છે. સામાન્ય વાગ વ્યવહારમાં અલંકૃત ભાષાનો પ્રયોગ ન કરતા સાહિત્યમાં તથા સભામાં તો લોકોએ અલંકૃત વાણી જ પ્રયોજવી જોઈએ. આવી વાત કરી છે. આ આખું મેં તમને સમજાવ્યું છે. તમારે આટલું બધું તૈયાર નથી કરવાનું. તમારે ખાલી આ પહેલો ફકરો જે છે ને એ તૈયાર કરી લેશો, તમારા માટે ઇનફ છે. ઓકે, આ વિવરણાત્મક નોંધ, કારણ કે 2 ગુણમાં પૂછાય છે. 2 ગુણમાં તમે આટલું લખો, ઘણું છે, ઇનફ છે. ચાલો હવે મેધા. બીજા નંબરની વિવરણાત્મક નોંધ છે મેધા. હવે હું તમને એવું કહું છું કે વિવરણાત્મક નોંધની અંદર આ મેધા એ ખૂબ જ પૂછાય છે, ખૂબ જ પૂછાય છે, ખૂબ જ પૂછાય છે, જેની કોઈ સીમા નથી. એટલે મારું માનો તો તમારે આ મેધા છે એને હાલથી લખીને તૈયાર કરી લેવાની છે. ભલે બોર્ડમાં પૂછાય કે ન પૂછાય, હું તમને એમ કહું છું કે આને તમારે તૈયાર કરવાનું છે, કા પહેલી પરીક્ષામાં, કા બીજી પરીક્ષામાં, કા બોર્ડમાં, પણ આ તમને પૂછાશે. મેધા અર્થાત મેધા મોસ્ટ આઈએમપી છે 1000%. એટલે તમારે આને પહેલા તૈયાર કરી લેવાની છે. ઓકે, ચાલો હવે મેધા એટલે બુદ્ધિ થાય. મેધા એટલે શું થશે? બુદ્ધિ થશે. ધારણાત્મક શક્તિ, બુદ્ધિ. મેધાનો મતલબ થાય બુદ્ધિ. મેધા બુદ્ધિનો એક પ્રકાર છે. મેધા શું છે? બુદ્ધિનો એક પ્રકાર છે. જે ધારણ કરનારી એટલે કે અમુક વિષય કે જ્ઞાનને ધારણ કરનારી બુદ્ધિ છે તેને મેધા કહે છે. ભાઈ કોઈ વિષય, કોઈ જ્ઞાન હોય એને ધારણ કરનારી જે બુદ્ધિ છે એ બુદ્ધિને મેધા કહે છે. સ્મરણ રૂપી બુદ્ધિની ધારણા શક્તિ મેધા છે. કોઈ વસ્તુનું સ્મરણ તમારે કરવું હોય તો જે એ બુદ્ધિ છે, એ બુદ્ધિની જે શક્તિ છે એને આપણે કહીશું મેધા. મેધા એટલે એક પ્રકારની બુદ્ધિનો પ્રકાર છે. ચલો, દ્વિધારણાવતી મેધા એટલે શું? શુદ્ધ બુદ્ધિ. કેવી બુદ્ધિ? શુદ્ધ બુદ્ધિ. આ મેધા એ કેવી છે? શુદ્ધ બુદ્ધિ છે, જેના પર કામ, ક્રોધ, લોભ વગેરે વિકારોની અસર થતી નથી. શુદ્ધ બુદ્ધિ કેવી હોય? જેમાં કામ એટલે તમે સમજી ગયા છો શું? કે જેમાં વ્યક્તિને કોઈ એવી કામ વાસના ન હોય. શું ના હોય? કામ વાસના ન હોય. કામ વાસના ના હોય એને આપણે કહીશું કામ. ક્રોધ એટલે ગુસ્સો, લોભ એટલે લાલચ. આપણી એવી બુદ્ધિ કે જેમાં કામ વાસના ના હોય, જેને ક્રોધ ન આવતો હોય, જેને લોભ ન હોય, એની કોઈ અસર થતી નથી, એવી બુદ્ધિને આપણે કહીશું શુદ્ધ બુદ્ધિ. જે બુદ્ધિ ઉપર કામ વાસનાની અસર ના થાય, જે બુદ્ધિ ઉપર ગુસ્સાની કોઈ અસર ના થાય, જે બુદ્ધિમાં લોભ લાલચ ન હોય, લોભ લાલચની કોઈ અસર નથી થતી, તેવી બુદ્ધિને આપણે કહીશું શુદ્ધ બુદ્ધિ. તે માત્ર જ્ઞાનનું કાર્ય કરનારી સ્વસ્થ બુદ્ધિ છે. શું છે? તે માત્ર જ્ઞાનનું કાર્ય કરનારી સ્વસ્થ બુદ્ધિ છે. આ જે બુદ્ધિ છે શુદ્ધ બુદ્ધિ, એ ખાલી જ્ઞાનનું કામ કરે છે. અધ્યાપન કાર્ય વખતે ગુરુ શિષ્યને જે શીખવે છે તે જ્ઞાન શિષ્યના મનમાં સ્થિર થાય છે. તે માટે ગુરુના ઉચિત પ્રયાસોથી તે શિષ્યની બુદ્ધિમાં સ્થિર થાય છે. પણ કેટલાક સમય પછી તેનું વિસ્મરણ થઈ જાય છે. પરંતુ જો શિષ્ય પાસે મેધા હોય તો ગુરુ પાસેથી મેળવેલું જ્ઞાન તેની બુદ્ધિમાં હંમેશા માટે સ્થિર થઈ જાય છે. મસ્ત ઉદાહરણ આપ્યું છે, હું તમને સમજાવું, સાંભળજો. હું તમને ભણાવું છું, હું ગુરુ છું, તમે ભણો છો, તમે શિષ્ય છો. તો ગુરુ જોડે શિષ્ય જ્યારે પણ કઈ જ્ઞાન મેળવતો હોય ત્યારે એ ઘણીવાર જ્ઞાન મેળવે છે, પછી થોડો લાંબો સમય થાય એટલે એ ભૂલી જાય છે. પણ આમાં એવું કે છે કે જો તમારી જોડે મેધા નામની બુદ્ધિ હોય, બુદ્ધિનો પ્રકાર છે મેધા, મેધા નામની બુદ્ધિ જો તમારી અંદર હોય તો ગુરુએ તમને જે જ્ઞાન આપેલું છે એ જ્ઞાન હંમેશા તમારી બુદ્ધિમાં સ્થિર થઈ જાય છે, જો મેધા નામની બુદ્ધિ હોય તો. એટલા માટે આપણે દેવોને પ્રાર્થના કરી છે
હે વરુણ દેવ, હે પ્રજાપતિ અગ્નિદેવ, હે વાયુદેવ, હે ઇન્દ્રદેવ, અમને મેધા આપો. મેધા એટલે શુદ્ધ પ્રકારની બુદ્ધિ આપો. બુદ્ધિ તો અમારી અંદર છે જ, પણ શુદ્ધ બુદ્ધિ આપો, જેનાથી અમે ગુરુ જોડેથી જે લીધેલું જ્ઞાન છે અમારી બુદ્ધિમાં સારી રીતે સ્થિર અમે કરી શકીએ. તો આટલું ખાલી બે જ ફકરા છે, એકદમ ઇઝી ને એકદમ નાના, અને આ મેધા તૈયાર કરી લેવાની છે. મોસ્ટ આઈએમપી છે. ઓકે, ચાલો આગળ વધો. ચલો પછી ત્રીજા નંબરની આપણી વિવરણાત્મક નોંધ છે. આ પણ માર્ચ 22 માં પૂછાઈ ગઈ છે. જો તમારે ખાસ કરીને મેધા અને મન આ બે વિવરણાત્મક નોંધ માટે મોસ્ટ આઈએમપી છે. આ બે તો તમારે તૈયાર કરી લેવાની છે. પછી મને ન કહેતા કે બેન તમે કીધું નહોતું. મન, અથવા તમને પૂછાય શિવ સંકલ્પમ મન. જો તમને એકલું મન પૂછાય અથવા તમને એમ કે શિવ સંકલ્પમ મન, તો બી તમારે જવાબ આ જ લખવાનો છે. માર્ચ 22 માં પૂછાઈ ગઈ છે. તમને પહેલી, બીજી અને બોર્ડ ગમે તે પરીક્ષામાં પૂછાઈ શકે છે. એટલે મન અને આ શિવ સંકલ્પ મન તમારે તૈયાર કરી લેવાનું છે. હવે જે આપણે આગળ ભણી જ ગયા છીએ હમણાં સસંદર્ભમાં, તો બસ એ તમારે લખવાનું છે બધું ભેગું કરીને, કે મનને એકાદશ ઇન્દ્રિય રૂપે ઓળખવામાં આવે છે. તે ઘ્રાણેન્દ્રિય અને કર્મેન્દ્રિય એમ બંને રીતે કાર્ય કરતું હોવાથી તેને ઉભેન્દ્રિય પણ કહે છે. આપણું જે મન છે એ ઘ્રાણેન્દ્રિય અને કર્મેન્દ્રિય બંને રીતે કામ કરે છે, એટલે આપણે એને ઉભેન્દ્રિય પણ કહીશું. સંકલ્પ અને વિકલ્પ એ મનોવિચારની દશાઓ છે. આપણો જે સંકલ્પ અને વિકલ્પ છે એ આપણા મનની શું છે? દિશાઓ છે, વિચારવાની દિશા છે. એક તો સારું વિચારી શકે, ખોટું વિચારી શકે. સંકલ્પમાં જે તે કાર્યને કરવાનો દ્રઢ નિશ્ચય હોય છે, જ્યારે વિકલ્પમાં આ કાર્ય કરું કે ન કરું એમ એક પ્રકારની દ્વિધા હોય છે. હવે જો અહીંયા કીધું છે કે આપણા મનની અંદર મનની બે દિશાઓ છે, એક તો સંકલ્પ અને એક વિકલ્પ. સંકલ્પનો મતલબ એવો થાય કે તમારે કોઈ કામને પાર પાડવું જ પડે. તમે સંકલ્પ લીધો કે હું આ કરીશ એટલે કરીશ જ, એમાં કોઈ 11-12 વાત ના હોય. અને બીજી આપણા મનની વિચારવાની દિશા એવી છે કે હું આ વસ્તુ કરું કે ન કરું, આ કામ થશે કે નહીં, આ કરું કે ના કરું, એવો વિકલ્પ હોય. જેમ તમને કેમ પરીક્ષામાં MCQ માં 4 વિકલ્પ હોય, તો 4માંથી તમારે જવાબ દેવાનો થાય. તો એવી રીતના આપણા મનની વિચારની દિશાઓ છે. એક તો મન જો સંકલ્પ કરે કે મારે આ કરવું છે, તો એ કર્યા વગર પછી રહેશે નહીં. અને વિકલ્પમાં મન એવું વિચારે કે આ કરું કે ના કરું, આ થશે કે નહીં થાય. એ આ બે રીતે આપણું મન વિચારે છે. આપણા મનની વિચારવાની દિશા છે. ચલો આગળ વાત કરું તો સંકલ્પ આવકારદાયક છે, વિકલ્પ નહીં. સંકલ્પને તમે આવકારી શકો છો, વિકલ્પને નહીં. કારણ કે વિકલ્પોનો કોઈ મતલબ નથી. કરો તો સંકલ્પ કરો ને, જેનાથી તમે કંઈક એચીવ કરી શકો. હાલ તમે મારો કોર્સ કેમ ખરીદ્યો છે? તમે સંકલ્પ કર્યો છે કે ભાઈ મારે ભણવું છે, તો જ તમે કોર્સ ખરીદો. હા, તો સંકલ્પ કરવાનું છે, વિકલ્પને નહીં. ઓપ્શનમાં નથી કાઢવાનું. એમ આવકારદાયક સંકલ્પ પણ દ્વિવિધ હોય છે. હવે તમે જે સંકલ્પને આવકાર્યો છે, તો સંકલ્પ પણ બે પ્રકારનો હોય છે. એક તો સારો સંકલ્પ એટલે કે કલ્યાણકારક સંકલ્પ, અને અકલ્યાણકારક એટલે અમુક ખરાબ સંકલ્પ પણ હોય કે હું ચોરી કરીશ તો કરીશ જ, એવો તમે સંકલ્પ કરો તો એ અકલ્યાણકારી સંકલ્પ કહેવાય. સંકલ્પના બે પ્રકાર હોય છે, એક તો કલ્યાણકારી સંકલ્પ અને અકલ્યાણકારી સંકલ્પ. હા, એટલે તમે કયો સંકલ્પ કરો છો ને એ તમારે જોવાનું. આપણે કલ્યાણકારી સંકલ્પ કરવાનો છે. મનુષ્ય સંકલ્પના પ્રકાર હંમેશા કલ્યાણકારી રહે. જો કીધું ને સંકલ્પનો પ્રકાર હોય, ખરાબ સંકલ્પ અને સારો સંકલ્પ, તો આપણે હંમેશા સારો સંકલ્પ કરીએ એવી આપણે ઈચ્છા કરવાની છે. મનની અતિશય વેગવાન અને ચંચળ વૃત્તિઓ પર અંકુશ પ્રાપ્ત કરીને શિવ સંકલ્પ વડે જે માનવ કર્મ કરે છે તે પુણ્ય કાર્ય અને ધર્મ કાર્ય બને છે. ભાઈ તમે તમારા મન ઉપર શું કરો? કાબુ મેળવી લો. મનની અતિશય વેગવાન અને ચંચળ વૃત્તિઓ પર તમે શું કરો? અંકુશ પ્રાપ્ત કરો. અને શિવ સંકલ્પ વડે તમારું મન કર્મ કરે તો એ પુણ્ય કાર્ય અને ધર્મ કાર્ય બને છે. તથા અશિવ સંકલ્પ વડે કરવામાં આવેલું કાર્ય પાપ કર્મ બને છે. તમે અશિવ સંકલ્પ એટલે ખરાબ સંકલ્પ વડે જો કામ કરો તો તમારું કામ કેવું બને? પાપ કર્મ. તમારું જે કરેલું કામ છે પાપ બની જાય છે. તેથી મનુષ્યનું મન સર્વદા શુભ સંકલ્પો વિચારો વાળું બની રહે તે અત્યંત આવશ્યક છે. એટલા માટે કહેવાય છે કે મારું મન શુભ સંકલ્પ વાળું થાય. આ સંશયાત્મક અંતઃકરણ વૃત્તિ જ મન
છે, માટે તેને સંકલ્પ અને વિકલ્પાત્મક રૂપે પણ ઓળખવામાં આવે છે. આપણા મનને આપણે કેવું બનાવવાનું છે? શુભ સંકલ્પ વાળું બનાવવાનું છે. સરસ મજાની સમજૂતી આપી છે. એકવાર ફરી વિડીયોને રિવાઇઝ કરીને જોઈ લેવો જો તકલીફ પડે તો. ચલો હવે આપણા સ્વાધ્યાયનો લાસ્ટ ટોપિક છે, એમાં જોઈ લઈએ આપણે. પ્રશ્ન નંબર 5 માં કીધું છે કે નીચે આપેલા મંત્ર પૂર્ણ કરો. આપણે મંત્રો પૂર્ણ કરવાના છે. એટલે જે આપણને જે આપણું પદ્ય પાઠ છે વેદામૃત, આ વેદામૃતના જે મંત્રો છે એમાંથી તમારે 2 તૈયાર કરવાના છે, કારણ કે સ્વાધ્યાયમાં આપેલા છે અને આ તમને પહેલી પરીક્ષા બીજી પરીક્ષામાં પૂછાઈ શકે છે એટલા માટે. હવે 2 તમારે યાદ રાખી લેવાના છે. એક તો મેધા મે વરુણો ખાલી જગ્યા મે સ્વાહા, આ 2 લાઈનો યાદ રાખવાની છે. અને બીજા નંબરમાં છે સુષાદ થીર સ્વાનિવ ખાલી જગ્યા શિવ સંકલ્પમ અસ્તુ. આ 2 શ્લોક જે છે મંત્ર જે છે તમારે તૈયાર કરી લેવાના છે. તો હું તમને જણાવી દઉં. મેધા મે વરુણો દદાતુ, મેધા મે વરુણો દદાતુ, મેઘામ અગ્નિ પ્રજાપતિ. તો આ શ્લોક તો એકદમ ઈઝી છે મારા વાલા, આવડી જાય એવો છે. 1000% તમે વધારે ખાલી 5 વખત લખો ને તો તમને આ શ્લોક આવડી જશે, આ મંત્ર આવડી જશે. એમાં પહેલા તો આપેલું છે મેધા મે વરુણો, તમારે લખવાનું છે દદાતુ. પછી મેધામ અગ્નિ પ્રજાપતિ. જો હે વરુણ દેવ મને બુદ્ધિ આપો, હે પ્રજાપતિ અગ્નિ મને બુદ્ધિ આપો. તો પહેલી લાઈન આવડી ગઈ. બીજા નંબરમાં મેધામ ઇન્દ્ર ચ વાયુ ચ મેધા દાતા ધાતા દદાતુ મે સ્વાહા. હવે વાયુદેવને કીધું છે, ઇન્દ્રદેવને કીધું છે કે હે ઇન્દ્રદેવ, હે વાયુદેવ, મેધા દાતા દદાતુ મે સ્વાહા, ધાતા મને બુદ્ધિ આપો. તો મેધા મી ઇન્દ્ર વાયુ ચ મેધા ધાતા દદાતુ મે સ્વાહા. આ શ્લોક તમારે લખીને તૈયાર કરી લેવાનું છે. ઓકે, ચાલો પછી તમને કીધું છે સુષાદ થી રસવાનિવ. તો જેમ સારો સારથી ઘોડાઓને શું કરે છે તો કે કાબુમાં રાખે છે, એમ આપણું શુભ મન હોય એ આપણા મનને કાબુમાં રાખે છે. તો સુષાદ થી રસવાની યન મનુષ્યાન્યયતે અભિસિદ્ધવા જીન ઇવ. આ શ્લોક તમને થોડી તકલીફ આપી શકે છે, પણ તમારે ગાઈડની અંદર આનું સરસ મજાનું પદ વિચ્છેદ કરીને આપેલું છે, એને તમે યાદ રાખશો તો તમારું કામ થઈ જશે. ચલો છેલ્લી લાઈન છે હત પ્રતિષ્ઠિમ યદજીરમ જવિષ્ઠમ તન્મે મન શિવ સંકલ્પમ અસ્તુ. આટલો શ્લોક ખાલી થોડો લખીને તૈયાર કરી લેજો, એટલે તમને પહેલી બીજી પરીક્ષા બોર્ડમાં તો આમાંથી લગભગ નથી પૂછાતું, બોર્ડમાં નથી પૂછાતું, પણ પહેલી બીજી પૂછાય તો તમે આને તૈયાર કરી લેજો. થાય તો કરી લેજો, બાકી વાંધો નહીં, કારણ કે આપણી બોર્ડ છે એમાં બીજું જે ચેપ્ટર છે ને એમાંથી શ્લોક પૂછાય છે, શ્લોક પૂર્તિ કરવાનું. એટલે આમાંથી નથી પૂછાતું, એટલે વધારાની કોઈ મહેનત ન કરતા, આવડે તો કરજો, નહીં તો રહેવા દેજો. ઓકે, ચલો વિડીયોને અહીં રાખું છું. સ્વાધ્યાય એકદમ પૂરો કર્યો છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આપણું ચેપ્ટર 2 છે પદ્યનું, એની ઉપર આપણે આગળ વધીશું. આટલો વિડીયો પૂરો કરી અને નેક્સ્ટ વિડીયોમાં તમે આવી જજો.